વડોદરા મહાનગરપાલિકાના કેટલાય કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને છેલ્લા કેટલાય દિવસથી માંગ કરી રહ્યા છે, જેને લઈને આજે કર્મચારી મહામંડળ દ્વારા પડતર પ્રશ્નો અંગે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી। વર્ષ 2016 પછી નિમણૂક પામેલા કર્મચારીઓને 10, 20 કે 30 વર્ષમાં ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો, વર્ગ 2, વર્ગ 3 અને 4ના મુસાહિરો મેળવતા તમામ કર્મચારીઓને જુલાઈ મુસાહિરો ₹200 આપવામાં આવે। વર્ગ 1 થી 4ના ફિલ્ડ કામગીરી કરતા કર્મચારી અધિકારીઓને જે પેટ્રોલ એલાઉન્સ આપવામાં આવે છે તેમાં ઘણી વિસંગતતાઓ રહેલી છે, તે દૂર કરવામાં આવે અને હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખીને પેટ્રોલમાં વધારો કરવામાં આવે। 720 દિવસ થાય અથવા કર્મચારીઓનું અવસાન થાય ત્યારે તેમના વારસદારને નોકરી આપવામાં આવે। સફાઈ કામદારોમાંથી 20% સુપરવાઇઝર બનવાની પ્રથાનો અમલ કરવામાં આવે। વડોદરા મહાનગરપાલિકા કર્મચારી મહામંડળને ઓફિસ ફાળવવામાં આવે। સફાઈ સેવકોના હાજરી પોઈન્ટ ઉપર પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે જેવા 25 મુદ્દાઓ સાથે કર્મચારી મહામંડળ દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી અને જરૂર જણાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। કર્મચારી મહામંડળ દ્વારા મેયર સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એડિશનલને પણ રજૂઆત કરવામાં આવી હતી। હું રોહિત સોલંકી મહામંડળના ઉપપ્રમુખ તરીકે અમે છેલ્લા કેટલા વખતથી કમિશનર સાહેબ જોડે રજૂઆત કરીએ છીએ કે ભાઈ આ કર્મચારીઓના પ્રશ્નો છે એનું નિરાકરણ લાવી આપો। એ થોડુંક આનાકાની કરે છે, પણ છતાંય અમારી સંસ્થા છે, અમારી પોતાની સંસ્થા છે, એટલે અમે એમની સાથે એવી રીતે વર્તન કરીએ છીએ કે ભાઈ ક્યારેક અમને એનો ન્યાય આપશે, પરંતુ હવે જ્યારે અમને ન્યાય નથી મળતો ત્યારે અમે આ કર્મચારીઓની સાથે અમે અહીંયા આવ્યા છે અને કમિશનર સાહેબને અમે રજૂઆત કરીશું। શું મુદ્દા છે ખાસ? મુદ્દાની અંદર જનરલ મુદ્દા છે, મહામંડળના છે, મહામંડળના જે કર્મચારીઓ 1 થી 4 વર્ગના કર્મચારીઓ છે એમને સ્પર્શે તેવા બધા મુદ્દા છે। મુખ્ય મુદ્દાની અંદર CPF યોજના હોય, GAD તરફથી જે કંઈક પરિપત્રો થતા હોય એ પરિપત્રોનો અમલ નથી થતો અને જે કંઈક સભામાંથી પણ દરખાસ્તો થતી હોય, ઠરાવો થતા હોય તેનો પણ અમલ નથી થતો અને ઉપરવટ જઈને અમુક તો ઉપરવટ જઈને આ લોકો પોતાના નિર્ણયો ઠોકી બેહાડે છે અને અલગ અલગ પરિપત્રો કરે છે, જેવા કે 240 પ્રથમ પહેલાં એવું થતું હતું કે 720 અને 3 વર્ષ હોવા જોઈતા હતા, હવે તો 3 વર્ષમાં 240 એવી રીતે આ લોકોએ એનું ઇન્ટરપ્રિટેશન કરેલું છે। પણ અમે એવું કહીએ છીએ કે પહેલાં શું ચાલતું હતું ને હમણાં શું ચાલે છે, ત્યારે અમારો આ એક મુદ્દો છે। બીજા એવા ઘણા બધા મુદ્દાઓ છે। જો ગ્રામ પંચાયતમાંથી જેઓને અમુક લોકોને કાયમ કરી દીધા છે અને અમુક લોકોને એવા બિચારાઓને રાખ્યા છે, તો અમારી એ પણ માંગણી છે કે ગ્રામ પંચાયતના કર્મચારીઓને પણ આની અંદર સમાવેશ કરી અને તેઓને પણ કાયમનો લાભ આપવો જોઈએ।